જય માતાજી। આજ રોજ થાનગઢ મોડોથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈ પણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહીની ઢબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે। અમારી એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો। કેટલાક જણાની ધરપકડ કરી છે? અત્યારે અમારી 15 થી 20 જણાની ધરપકડ કરવામાં આવી છે। આગલો કોઈ કાર્યક્રમ? આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ। મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે કદાચ ગમો અણગમો હશે તો પણ એને માફ કરીને મોદીને જીતાડવા છે એવી ભાવના સાથે મોદી સાહેબ માટે મત આપ્યા। એટલા માટે મોદી એમના મતદાર ભાઈ બહેનોનો એમનો પણ આમાં ખૂબ મોટો ફાળો રહ્યો, એમનો પણ આભાર માનવો પડે। સિલેક્શન થયા ફક્ત એક અરવલ્લીમાં એક નાની સંસ્થા એ આપણે હાર્યા 349 જેના ઇલેક્શન થયા એ સંસ્થાઓ આપણે જીત્યા છે। તમામ ડેરીઓ, તમામ સુગર ફેક્ટરીઓ, તમામ 17 જે કોઓપરેટિવ બેંકો છે, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બધી જ જીત્યા, ખેતી બેંક જીત્યા, આઈપીએમસી જીત્યા, ખરીદ વેચાણ સંઘ જીત્યા, આ બધું જ આપણે જીત્યા। એ કોની તાકાત પર? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના તાકાત પર, લોકોના સાથથી જીત્યા। સ્થાનિક સ્વરાજ્યની વાત આવી તે વખતે પણ આપણે કહ્યું હતું કે 90%થી વધારે સીટો જીતીશું અને આપણે 90.5% સીટો સાથે આપણે સ્થાનિક સ્વરાજ્યમાં આપણે જીત મેળવી। જિલ્લા પંચાયતના ઇલેક્શન હતા ત્યારે 31માંથી 5 આપણી પાસે હતી અને 26 કોંગ્રેસ પાસે હતી। 8 બાય ઇલેક્શન વિધાનસભામાં હાર્યા પછી કોંગ્રેસે કહ્યું કે આવજો આ ઇલેક્શનમાં સ્થાનિક સ્વરાજ્યમાં તમને ખબર પડી જશે। એમને જ ખબર પડી ગઈ। 31માંથી 31 જિલ્લા પંચાયત, 231માંથી 213 નગરપાલિકા તાલુકા પંચાયત, 91માંથી 89 જે ઇલેક્શન હતા તેની વાત કરું છું, 91માંથી 89 નગરપાલિકા જીત્યા। અને આ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા આપણી પાસે હતી એ બધી જ આપણે જીત્યા। એમાં મેં કશું નથી કર્યું। જે કંઈ તાકાત હતી અહીં બેઠેલા સૌ કાર્યકર્તાઓની છે, આગેવાનોની છે, તમારી તાકાત પર આ વિજય મળ્યો। અને એ જ વિજયના આધારે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે મેં કહ્યું હતું કે 182 સીટ જીતીશું। ત્યારે બધાને લાગતો હતો કે 182 તો કહેવાનું હોય, જીતાય? તમને પણ એવું લાગતું હતું ને? કોને યાર, સાચું બોલવાનું, તમને તમારા પત્નીના સોગંદ। સ્વાભાવિક છે કે આ રીતે 182-100%ની વાત જ્યારે કરીએ ત્યારે પણ હું બહુ જ ક્લિયર હતો। મને ખબર હતી કે મારી તાકાત નથી 182 જીતવાની, કાર્યકર્તાઓની તાકાત છે। અને દરેક સીટ ઉપર જે ઉત્સાહ હતો, કાર્યકર્તાની જે તાકાત હતી, એની જે ટેલેન્ટ હતી, એને જે ધગસ હતી, અને એના કારણે મેં કહ્યું હતું કે 182માંથી 182 જીતીશું। અરે વલસાડ તમે સાથે સાથે જીત્યા કે નહીં? જીત્યા ને? પહેલા નહોતા ને? ડાંગ એટલે વલસાડ લોકસભા આવી ગયા ને? હું વલસાડ એટલે વલસાડ જિલ્લાની વાત નથી કરતો, વલસાડ લોકસભાની વાત કરું છું। હેમંતભાઈ જરા છે ને એમ સંકુચિત માનસ ધરાવે એમ। પણ 182માંથી 156 જીત્યા। નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે મારે ગુજરાતના રિપોર્ટિંગ કરવાની વાત આવી ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ મારું હૃદય રડે છે કે 156 પર કેમ અટક્યા। અને મેં એને ઉલ્લેખ કર્યો આગળ કે 922 મતે આપણે ગીર સોમનાથ હાર્યા, 3700 મતે આપણે ખંભાત હાર્યા, 3500 મતે આપણે ગારિયાધાર હાર્યા, બોટાદ 3000, માણાવદર 3000, પોરબંદર 5000, ચાણસમાં 1400 મતે, ખેડબ્રહ્મા 1600 મતે, દાતા 2000। આવી જે સીટો હાર્યા, તમારે આંકલાઓ 2700 મતે હાર્યા, જિગ્નેશ મેવાણીની સીટ આપણે 4000 હાર્યા। તો આ જે સીટો 20 સીટો એવી હતી
કે જે આપણે 5,000થી ઓછામાં ત્યાં રહ્યા. જો આ થોડી થોડી તાકાત બધાએ લગાવી હોત તો આ 20 સીટ બીજા જીતી શકત કે નહીં? બોલો. આવા સરસ વાતાવરણની અંદર 8 સીટ આપણે જીતેલી હારી ગયા. આપણને કલ્પના નહોતી કે આવા સારા વાતાવરણમાં આપણા કંઈક ઉમેદવારોએ ભૂલ કરી હશે, અમને કામ ના કર્યું હશે, કોઈ પણ કારણસર 8 સીટ જીતેલી હારી ગયા. જો આ બધી આપણા પ્લસ થયું હોત તો આજે આપણે 182 વાર પહોંચી શકતા કે નહીં? આપણે દરેક સીટ નક્કી કરીએ છીએ ત્યારે જીતે એવો કાર્યકર્તા એને ઉમેદવાર બનાવીએ છીએ. સૌ સંગઠન એની સાથે લાગે છે, આખો ફોર્સ કામે લાગે છે. મોદી સાહેબનું નેતૃત્વ એની અંદર એનો લોકોનો વિશ્વાસ એમાં ઉમેરાય છે. અને આજે 156 સીટ જીત્યા ને એનો જસ કોને જાય? નરેન્દ્ર મોદી સાહેબને જાય કે એમણે મુખ્યમંત્રી તરીકે પણ આખા ગુજરાતની અંદર જે વિકાસ મોડલ ઊભું કર્યું અને એના કારણે જે વિશ્વાસનું વાતાવરણ અને જે બહેનો પણ સિક્યોર થઈ, એના કારણે બહેનો પર એમનો વિશ્વાસ શક્તિ થઈ કે અમને જો સલામતી મળી છે તો મોદી સાહેબને કારણે મળી છે. લોકોના વિશ્વાસ અને કોઈ અપેક્ષાઓ એમને પૂર્ણ કરી શકે, આવનારી પેઢી માટે એક સારું ભવિષ્ય બનાવી શકે તો શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ બનાવી શકે. એ જે વિશ્વાસ હતો આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતમાં હતા ત્યારથી આખું ગુજરાત એમણે કેટલીય વાર ખૂંદ્યું હશે. અને જ્યારે સિલેક્શન હતું 182 સીટનું ત્યારે એમણે એક એક સીટ સિલેક્ટ કરવા માટે જે રીતે માર્ગદર્શન આપ્યું અને આપણે સાથે રહ્યા, એના કારણે એ જીતમાં એમનો પણ ફાળો રહ્યો. મોદી સાહેબનો સૌથી વધારે ફાળો, બીજો ફાળો અમિતભાઈ શાહ સાહેબનો. અને મતદાતા ભાઈ બહેનો કે જેમણે મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે કદાચ ગમો અણગમો હશે તો પણ એને માફ કરીને મોદીને જીતાડવા છે એવી ભાવના સાથે મોદી સાહેબ માટે મત આપ્યા. એટલા માટે મોદી એમના મતદાર ભાઈ બહેનોનો એમનો પણ આમાં ખૂબ મોટો ફાળો રહ્યો, એમનો પણ આભાર માનવો પડે.